આવી રીતે ઇનલીગલી પ્રવૃત્તિ કરીને દબાણ કરતા હોય છે, પછી જેઓ આર્થિક રીતે સક્ષમ થતા હોય છે તથા મસલ પાવર આવતો હોય છે, તેમના વિશે તમે શું કહેશો? સાહેબ, આજની શું વિગત છે અહીંયા ડિમોલેશનની? આજે ચોટીલા નેશનલ હાઈવે 47 ઉપર સરકારી સર્વે નંબર 224 પૈકી એક નવો સર્વે નંબર 605 ઉપર આ સરકારી સર્વે નંબર ઉપર જુદી એક જ લાઇનમાં રોડ ટચ ઉપર કોમર્શિયલ પર્પઝના હેતુ માટે 3 હોટલો છે એ મોટા પ્રમાણમાં બાંધકામ કરવામાં આવેલ છે. પહેલી હોટલ છે શિવ લહેરી પરોઠા હાઉસ, બીજી હોટલ છે વીર વચરાજ અને ત્રીજી હોટલ છે પટના બિહાર બલવીર હોટલ. આ 3 હોટલના માલિકોની અંદર વિગતે જોઈએ તો શિવ લહેરી પરોઠા હાઉસના માલિક છે મંગળુભાઈ જીલુભાઈ ખાચર, હોટલ વીર વચરાજના માલિક છે મહેન્દ્રભાઈ જીલુભાઈ ખાચર અને હોટલ યુપી બિહાર પટના બલવીરના માલિક છે સુરેશભાઈ જીલુભાઈ ખાચર. આ 3 ઈસમોએ કોઈપણ પ્રકારની પરવાનગી લીધા વગર તદ્દન ગેરકાયદેસર સરકારી સર્વે નંબર ઉપર મોટા પ્રમાણમાં બાંધકામ કરવામાં આવેલું હતું. શિવ લહેરી પરોઠા હાઉસ હોટલની અંદર કુલ 7 દુકાનો, જેમાં પંચર, કરિયાણાના તેમજ રહેણાંકનો એક બંગલો, સ્ટાફ ક્વાર્ટર્સ, ઘોડાઓને રહેવા માટેનો તબેલો ઘોડાસર, એમ કરીને કુલ 4 એકર ક્ષેત્રફળની અંદર બાંધકામ અને વપરાશ કરવામાં આવતો હતો. તેમજ હોટલ વીર વચરાજની અંદર 3 એકરને 11 ગુંઠા જમીનનો ઉપયોગ કરી અને બાંધકામ કરીને ઉપયોગ કરવામાં આવતો હતો. અને સાથે હોટલ યુપી બિહાર જે બલવીર હોટલ છે તેમાં 1 એકરને 16 ગુંઠા, આમાં કુલ મળીને જે ક્ષેત્રફળ છે એ 8 એકર અને 27 ગુંઠા સરકારી જમીનનો ઉપયોગ કરવામાં આવતો હતો. જેની બજાર કિંમત જોવા જઈએ તો 3 હોટલોની 28 કરોડ 12,24,000 રૂપિયાની કિંમત થાય છે. આ તમામ હોટલોમાં જે બાંધકામ છે, હોટલોના બાંધકામ છે, એને આજે અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ અને મામલતદાર ચોટીલાની સંયુક્ત ટીમ દ્વારા બપોરે 3 વાગે છે આ ડિમોલેશન ચાલુ કરવામાં આવેલું છે. હાલ ડિમોલેશનની કામગીરી ચાલુ છે. રાત્રે 12 વાગ્યા સુધી આ ડિમોલેશન ચાલશે અને આ 28 કરોડ 12,24,000 રૂપિયાના આ સરકારી જે જમીન છે જમીનને ખુલ્લી કરવામાં આવેલ છે.